આમોદ નગરપાલિકામાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની, પાણીની પાઇપલાઇન તૂટવાની અને ડોર ટુ ડોર કચરા કનેક્શનની અનિયમિતતા જેવી મૂળભૂત સમસ્યાઓથી નાગરિકો લાંબા સમયથી પરેશાન છે। આ મુદ્દે યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણા સામે ફરિયાદ નોંધાતા વિવાદે રાજકીય સ્વરૂપ લીધું છે। આપણે જણાવી દઈએ કે કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું કે જેમાં 30થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। આમોદના વોર્ડ નંબર 3ના વણકરવાસ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી કચરો ઉઘરાવતો ટેમ્પો ન આવતા ગંદકીથી ત્રસ્ત બનેલા કેતન મકવાણાએ પોતાનો વિરોધ નોંધાવવા માટે ઘરનો કચરો આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં ઠાલવી દીધો હતો અને આ ઘટના બાદ સેનેટરી ઇન્સ્પેક્ટરે યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણા સામે જાનથી મારી નાખવાની ધમકી આપવી, સરકારી કામમાં અડચણ ઊભી કરવી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે વિરોધમાં આમોદ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર અને નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। આમોદ ચોકડી ઉપર આવેદનપત્ર આપવા માટે 30થી વધુ કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થયા હતા, જેમની પોલીસે અટકાયત કરી હતી। આમોદ નગરપાલિકા દ્વારા ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે એના માટેની પ્રક્રિયામાં છેલ્લા 15 દિવસથી કચરો ઉઘરાવવામાં ના આવ્યો, એનો કોન્ટ્રાક્ટ આપેલો છે ઉઘરાવવાનો, છતાં પણ ઉઘરાવવા ના જાય। કચરો ઉઘરાવે એમાં પણ ટકાવારી, નગરપાલિકા એટલે કેટલી ટકાવારી કોને મળે સૌથી પહેલા નક્કી કરવામાં આવે છે। કચરો ઉઘરાવવાનો છે એના પણ ટકાવારી, કચરો ના ઉઘરાવતા ગંદકી ઘરમાં એરિયામાં ફેલાઈ જાય, એટલી બધી ગંદકી થઈ ગઈ ત્યારે અમારો દલિત યુવક કોંગ્રેસનો પ્રમુખ એ કચરોને કહેવા જાય છે ત્યારે એની સાથે બેહુદું વર્તન કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા, ત્યારે કચરો લઈને ત્યાં ફેંકવા જાય છે કે લો આ કચરો, એની સાથે બેહુદું વર્તન કર્યું એનું કઈ નથી। કોઈ કચરો બતાવે છે કે જો આ કચરો તમે 15 દિવસથી આ સરકારના અને લોકોના ટેક્સના પૈસા અમે ટેક્સ ભરીએ છીએ નગરપાલિકામાં, તો આ કચરો અમારો કેમ નથી? લોકોની ગંદકી ફેલાય છે, બીમારી ફેલાય છે, ત્યારે એને દબાવવા માટે 3 દિવસ પછી પોલીસ પણ આ બધું સમજે છે, ગુજરાતની પોલીસ, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના પ્રેશરથી એની પર એફઆઈઆર દાખલ થાય છે। લોકોના હિત માટે, લોકોના સ્વાસ્થ્ય માટે ચેરા કરેલા છે, એની સામે અવાજ ઉઠાવવા માટે લોકોનો એની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે। આમોદ નગરપાલિકા દ્વારા